રાણપુર પાસે આવેલ લોયાધામમાં મુક્ત મુનિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ 31 ડિસેમ્બર સુધી ચાલશે સાંસ્કૃતિક આધ્યાત્મિક મહોત્સવ। 12 દેશોમાંથી ઉમટશે હરિભક્તો। જમવાની સુવિધા માટે લોયાધામ ખાતે વિશાળ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં અલાઉદ્દીન ટેન્ટ કામ પણ તૈયાર કરાયું છે। મહોત્સવ દરમિયાન 23 ડિસેમ્બર સુધી 50 વીંગા જમીનમાં ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરાયું છે, જેમાં કલાકૃતિથી મંડિત મુખ્ય પ્રવેશ દ્વારા સાંપ્રદાયિક પ્રસંગોની રજૂઆત, રામાયણ મહાભારતના પૌરાણિક પ્રસંગો, મહાપુરુષોની મહાગાથાનું ચલચિત્ર દ્વારા દર્શન, સંગીત સાથે રોશનીનો ઝગમગાટ દર્શકોને મંત્રમુગ્ધ કરશે। આ ઉપરાંત બાલનગરી, ટેલિફિલ્મ શો, વ્યસન મુક્તિ કેમ્પ, વિજ્ઞાન મેળો, હોરર ગુફા, ફ્લાવર શો, સેલ્ફી પોઈન્ટ અને એન્જિયો પાર્ક જેવી અનેક આકર્ષણો તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ આનંદ માણી શકે। જય સ્વામિનારાયણ। હું સાધુ દર્શન વલ્લભદાસજી, સ્વામિનારાયણ મંદિર લોયાધામ। સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને જણાવતા મને આનંદ થશે કે આજથી સ્વામિનારાયણ મંદિર લોયાધામના પટાંગણમાં સમગ્ર ધર્મપ્રેમી જનતાને આનંદ અપાવતો ઉત્સવ એનો ભવ્યાતિ ભવ્ય, દિવ્યાતિ દિવ્ય પોથીયાત્રા સાથે પ્રારંભ થયો છે। પોથીયાત્રામાં સદગુરુ સંતોથી લઈ સંપ્રદાયના મૂર્ધન્ય સંતો, અમારા પૂજ્યપાદ ગુરુજી એવં ગ્રંથરાજને લઈ અને આજ લોયાધામના પટાંગણમાં મુક્ત મુનિ એવં સદગુરુ શતાબ્દી મહોત્સવનો દિવ્ય ભવ્ય પ્રારંભ થયો છે। આ મહોત્સવ આજથી પ્રારંભ થયો છે। તારીખ 31 ડિસેમ્બર સુધી આ મહોત્સવ ચાલનાર છે। દરરોજ અવનવા કલેવરોને ધરી અવનવા સુંદર મજાના પ્રસંગો સાથે આ મહોત્સવ સૌરાષ્ટ્રની જનતાને, કાઠિયાવાડની જનતાને દેદીપ્યમાન કરશે, સંસ્કાર યુક્ત કરશે। અહીંયા ભવ્ય પ્રદર્શન ચાલી રહ્યું છે। અહીંયા આવનારા દિવસોમાં લોક સાહિત્યના નામાંકિત કલાકારો સાથે હિતેશભાઈ અંટાળા હોય, ગોપાલ સાધુ હોય, વગેરે વગેરે મહાનુભાવો આવી અને લોક સાહિત્ય રસ પીરસશે। 27 તારીખે કાઠિયાવાડની જનતાએ ક્યારેય ન જોયો હોય એવો 650 ઉપરાંત ડ્રોનનો મુક્ત મુનિ ઝૂલણ મહોત્સવ અહીંયા ઉજવાશે। હું સમગ્ર કાઠિયાવાડની જનતાને એક ધર્મપ્રેમી સાધુ તરીકે હું સમગ્ર જનતાને આહ્વાન કરું છું કે આ મહોત્સવ ન કેવળ લોયાધામનો અમે માનીએ છીએ કે આ મહોત્સવ સમગ્ર કાઠિયાવાડનો છે। આવો સાથે મળી આ મહોત્સવનો દિવ્ય આનંદ માણીએ। કથાનો સમય સવારે 9 થી 11 છે, બપોરે 3:30 થી 6:30 વાગ્યા સુધી છે, રાત્રે 9 થી 11 અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ લાભ મળશે। તો ફરી એકવાર હું તમને બધાને લોયાધામ પધારવા આમંત્રિત કરું છું। અસ્તુ। જય સ્વામિનારાયણ। આપનો પરિચય? જય સ્વામિનારાયણ। મારું નામ આશીષ ભગત સોની, વડોદરાથી છું। અત્યારે લોયાધામને આંગણે ખૂબ સુંદર અને ખૂબ મોટા પાયે અત્યારે મુક્ત મુનિ દ્વિત શતાબ્દી મહોત્સવ એવં સદગુરુ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। અમારા પૂજ્યપાદ ગુરુજી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી અને સંતોના અથાગ મહેનતે જ્યાં લોયા જેવી જમીન, જ્યાં કાંકણી જેવી વસ્તુ પણ લેવી હોય તો બોટાદ જવું પડે કાં તો રાણપુર જવું પડે એવી કઠિન પરિસ્થિતિ એવી જગ્યાએ જ્યારે આટલા મોટા પાયે ઉત્સવ ખૂબ સુંદર, અત્યારે હરિભક્તોનો મેળાવડો પણ એટલો છે, વળી સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રોગ્રામ એનું પણ અહીંયા આયોજન કરેલું છે, પ્રદર્શન છે। એ પ્રદર્શન ખૂબ દિવ્ય અને ભવ્ય, ખૂબ અત્યારે વિશેષ ઘણા બધા આજુબાજુના ગામના પ્રદેશના બધા જે ધર્મપ્રેમી ભક્તો હોય, જેને બાળકોને લઈને અહીંયા અત્યારે પ્રદર્શનનો પણ ખૂબ મોટા પાયે લાભ લઈ રહ્યા છે। વળી આજુબાજુના જે પણ પ્રદેશમાં રહેતા ધર્મપ્રેમી જનો હોય તથા જેને બાળકોને લઈને અહીંયા ખૂબ સુંદર આયોજન થઈ રહ્યું છે, ત્યારે જો બધા તમે અહીંયા આવો તો બાળકોને પણ ખૂબ આનંદ થશે। એમને પણ અહીંયા પ્રદર્શનના માધ્યમે વિજ્ઞાન છે, આપણો ભારત એક ખેતી પ્રધાન દેશ છે તો એને લગતી પણ અવનવી અહીંયા વસ્તુઓ છે। વળી સ્વામિનારાયણ સંપ્રદાય એનું મૂળ લક્ષ્ય જોવા જઈએ તો એ વ્યસન મુક્તિ, તો એનું પણ અહીંયા આયોજન કરેલું છે વ્યસન મુક્તિનું। એવા વિશેષ અનેક નવા આયોજનો છે। વળી સ્ટેચ્યુ જેવું બધું બનાવ્યું છે, સેલ્ફી પોઈન્ટ બનાવ્યા છે, એમાં બાળકોને ખૂબ આનંદ આવે એવું વિશેષ બધું આયોજન કરેલું છે। તો આ ઉત્સવ 21 થી 31 તારીખ સુધી ડિસેમ્બર મહિનામાં
આ મહિનાની વાત કરીએ તો 21 થી 31 તારીખ સુધી છે. તો વિશેષ કરીને બધાય ભક્તો આજુબાજુના ગામમાં રહેતા હોય, દેશ વિદેશમાં જેને આ જોતા હોય, અત્યારે લાઈવ પણ આવી રહ્યું છે. તો સદવિદ્યાના માધ્યમે અમારી યુટ્યુબ ચેનલ છે લોયાધામ પરિવાર, એના માધ્યમે પણ લાઈવ આવી રહ્યું છે. તો બધાય ખાસ લાભ લેજો અને નજીકના જે ગામમાં હરિભક્તો હોય, જેને બાળકો હોય ને જેને વિશેષ કરીને લાભ લેવો હોય, બધાય ખાસ વધારજો. જય સ્વામિનારાયણ. લાલજી મેર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બોટાદ.